નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રકરણ 4 એનો ભાગ 31 એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ રચના છે નાઇટ્રોજન અણુ N2 ની ઇલેક્ટ્રોન રચના. મિત્રો બરાબર સમજી લો તો ઇમ્પોર્ટન્ટ છે. N2 અણુની ઇલેક્ટ્રોન રચના. આપણે અત્યાર સુધી માત્ર પરમાણુની ઇલેક્ટ્રોન રચનાનો જ અભ્યાસ કરતા હતા, પરંતુ અહીંયા આપણે N2 અણુની ઇલેક્ટ્રોન રચનાનો પણ આપણે અભ્યાસ કરવાનો. મિત્રો, N2 અણુ એ બે નાઇટ્રોજન પરમાણુના જોડાણથી બને. આ એક નાઇટ્રોજન પરમાણુ, આ બીજો નાઇટ્રોજન પરમાણુ, એ બંનેના જોડાણથી N2 અણુ બને. બરાબર સમજી? તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક મિત્રો આપણે જેડ કહીએ છીએ કેટલો તો 7. તો નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે 1s2 2s2 2p3. આ એની ઇલેક્ટ્રોન રચના થશે. મિત્રો બરાબર સમજીએ. આ નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે આપણે ચર્ચા કરવાની છે નાઇટ્રોજન અણુની ઇલેક્ટ્રોન રચના. નાઇટ્રોજન અણુની ઇલેક્ટ્રોન રચના. તો પછી આપણે આણ્વિક કક્ષકનો ચિતાર બતાવવો પડશે. મિત્રો ગઈકાલે મેં પણ તમને આ સમજાવ્યું. આ બાજુ જે બતાવીશું એ પરમાણુ કક્ષક બતાવીશું. આ બાજુ પણ બતાવીશું પરમાણુ કક્ષક. કોની પરમાણુ કક્ષક? તો કે નાઇટ્રોજન. તો કે નાઇટ્રોજનની પરમાણુ કક્ષક. આ બાજુ પણ કોની બતાવીશું? કે નાઇટ્રોજનની પરમાણુ કક્ષક. બંનેનું રેખીય જોડાણ થાય એટલે આણ્વિક કક્ષક બને. કોની આણ્વિક કક્ષક બને? N2 ની આણ્વીય કક્ષક બને. N2 તેની કઈ કક્ષક આવશે? 1s. ઉર્જાની ચીજ 1s કક્ષક. આપણ 1s કક્ષક એની નીચે લખીશું 1s પરમાણુ કક્ષક અને નીચે થશે 1s. રેખીય જોડાણ થશે તો નીચી ઉર્જા ધરાવતી કક્ષક પ્રાપ્ત. મિત્રો 2-3 દિવસ એક જ ચાલે છે, પણ થોડો ફેરફાર છે કામ. આ જે છે એ BMO બનશે બંધ કારક. આ જે બનશે એ ABMO બનશે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બનશે. બંધ પ્રતિકારક જેને આણ્વીય કક્ષક તરીકે આપણે ઓળખીશું. હવે 2s આ પણ 2s કક્ષક છે, આ પણ 2s કક્ષક છે. આ 2s આ એક 2s એક નાઇટ્રોજનની 2s બીજા નાઇટ્રોજનની 2s કક્ષક છે. બંનેનું જોડાણ થાય. કેટલી પરમાણુ કક્ષક? 2. તાણ્વીય કક્ષક પણ 2 બને. એમાંથી અડધી એટલે 1 નીચી ઉર્જા ધરાવતી, અડધી ઊંચા. જે નીચી ઉર્જા ધરાવે છે પૂરક કક્ષક જોડાણ થશે અને ઊંચી ઉર્જાથી વિરોધક જોડાણ થશે. પરંતુ મિત્રો આ જે છે એ BMO બનશે નીચી ઉર્જા ધરાવતી. આ જે છે એ ABMO બનશે. આટલે સુધી તો આવડે. પરંતુ કક્ષકનો પ્રકાર હશે આણ્વીય કક્ષક. S કક્ષકના જોડાણથી સિગ્મા બંધ બને. મિત્રો એટલે આને આપણે કહીશું સિગ્મા. આ પણ સિગ્મા સ્ટાર કહીશું બંધ પ્રતિકારક. S કક્ષકનું જોડાણ છે સિગ્મા બનશે, વિરોધક જોડાણ છે સ્ટાર બનશે. પરંતુ બંનેનો
ભેદ પાડવા માટે, છૂટી પાડવા માટે પરમાણુ કક્ષક પણ લખવી પડે. સિગ્મા બંધ બને કઈ કક્ષકના જોડાણથી? તો કે 1s, તો અહીંયા આપણે 1s લખીશું. વિરોધક જોડાણ થયું તો અહીંયા પણ 1s લખીશું. પૂરક જોડાણ થયું કોને? તો કે 2s ના જોડાણથી થયું. અહીંયા પણ પૂરક જોડાણ થયું કેટલું? 2s. કેટલી પરમાણુ કક્ષક? 2 ને 2 4. તો આણ્વિક કક્ષક પણ 4 જ થઈ. 1 2 3 4. હવે મિત્રો ધ્યાન આપો કે પી કક્ષક આવે. પી કક્ષક એક પી કક્ષક, આ બીજી પી કક્ષક, આ ત્રીજી પી કક્ષક. એ જ રીતે અહીંયા 1 2 3. એક નાઇટ્રોજનની પરમાણુ કક્ષક અહીંયા બતાવ્યું છે pH, py, અહીંયા બતાવ્યું છે p4. સરળતાથી ઉપર બતાવ્યું. તે જ રીતે અહીંયા પણ ઉપર બતાવી શકાય pH, py, pz. 2 છે તો આપણે 2 લખીશું. મિત્રો ઉપર પણ બતાવે, નીચે પણ. નામ નિર્દેશન એ ચિત્રની ઉપર કે ચિત્રની નીચે, કક્ષકની સંજ્ઞાની ઉપર કે કક્ષકની સંજ્ઞાની નીચે, ગમે ત્યાં આપણે એનું નામ લખી શકીએ. હવે આ 3 પરમાણુ કક્ષક છે. આ 3 થી કુલ કેટલી થઈ? 6. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો આ ચિત્ર. આ એક પરમાણુ, બીજી પરમાણુ, પી કક્ષક. આ એક પરમાણુ, બીજી પરમાણુ. તો કુલ કેટલી થઈ? 6 આણ્વીય કક્ષક બને. 6 માંથી અડધી 3. 3 આણ્વીય કક્ષક આ રીતે ગોઠવા. ત્રિકોણ આકાર, ત્રિકોણના 3 શિરોબિંદુ પર ગોઠવા. એ જ પ્રકારે અહીંયા બાકીની જે 3 આણ્વીય કક્ષક છે એ પણ ત્રિકોણના 3 શિરોબિંદુ પ્રમાણે જ ગોઠવા. એટલે આ જે 3 બનશે એ બી પ્રકારની બનશે અને આ જે 3 છે એ બી પ્રકારની બનશે. મિત્રો બરાબર સમજી. હવે આ px છે, py છે, pz છે. આ px, py, pz. પી કક્ષકોનું જોડાણ થશે. મેં તમને પહેલા કીધું છે મિત્રો, ફરીથી આજે સમજાવું, ગઈકાલે પણ સમજાવ્યું. આ x છે, આ y છે, z છે, પરસ્પર લંબ છે અથવા z છે. આ x અને y છે. સંમિશ્રણ થઈ એક જ બંધ બન્યો. આ કેન્દ્રને જોડતી બંધરીની આસપાસ થયું સિગ્મા બંધ. મિત્રો આજે બંધ બનાવ્યું, સિગ્મા બંધ બનાવ્યું. સિગ્મા બંધ થયું. આ જે બંધ થયો એ બંધરીથી દૂર પાય બંધ. આ થયો એ પણ બંધરીથી દૂર. આમ ત્રિબંધ બન્યા. ત્રિબંધ વચ્ચે સિગ્મા, ઉપરનો પાય, નીચેનો પાય. તો 2 પાય બંધ બન્યા અને સિગ્મા બંધ. પણ 2 પાય બંધની ઉર્જા સરખી હોય મિત્રો, એટલે આપણે અહીંયા પાય બંધ બતાવીએ છીએ, પાય આણ્વીય કક્ષક બતાવીએ છીએ, સિગ્માની વધુ હશે. એ જ પ્રમાણે અહીંયા પણ પાય, અહીંયા પણ પાય, સિગ્મા. પરંતુ અહીંયા બંધ કારક છે કે આપણે બોન્ડિંગ 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 બીએમઓ છે. અહીંયા એબીએમઓ છે કે સ્ટાર બતાવે છે. ઓકે. હવે કઈ કક્ષકના જોડાણથી બન્યું? તો કે x કક્ષક, 2px કક્ષક, આ 2py, તો આ 2pz. તો પછી ઉપર પણ એ પ્રમાણે આ x લીધું તો 2px તો, આ y લીધું તો 2py લીધું, આ કઈ લીધું? z લીધું તો મિત્ર 2pz. આ જ ચિત્ર આપણે અહીંયા બતાવો. ઉપરનો જે ત્રિકોણ છે એ ત્રિકોણ કદાપી બદલાતો નથી. મિત્ર ઉપર જે ત્રિકોણ છે એટલે કે એબીએમઓ છે, એ એબીએમઓ કદાપી બદલાય નહીં મિત્રો. આપણો જે એબીએમઓ છે એ કદાપી ના બદલાય.
કરતા એની નીચે આપણે ઉપર બતાવીએ છીએ. નીચે એ જ પ્રમાણે ત્રિકોણ બનશે મિત્રો. આ રીતે બતાવીશું. તો હવે આ બે કક્ષકોની ઊર્જા સમાન આણ્વિક કક્ષક માટે એને કહીશું પાઈ અને પણ કહીશું પાઈ. બે પાઈ બન સમાન બને. હવે આને કહીશું સિગ્મા. 3 બન પૈકી સિગ્મા. પરંતુ આ જે બન્યું એ બીએમઓ પ્રકારની આણ્વિક કક્ષક માટે એને બોન્ડિંગ શબ્દ વાપરીશું. અહીંયા પણ બોન્ડિંગ, અહીંયા પણ બોન્ડિંગ. અહીંયા પણ બે કક્ષકો બની, શક્તિ સમાન બની, જેને આપણે પાઈ સ્ટાર કહીશું. અહીંયા પણ પાઈ સ્ટાર કહીશું. અહીંયા સિગ્મા બનશે સિગ્મા સ્ટાર. ટૂંકમાં બીએમઓ માટે કોઈ સંજ્ઞા નહીં, એબીએમઓ માટે સ્ટાર સંજ્ઞા દર્શાવવાની પ્રથા છે. તમે બોન્ડિંગ લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે, છતાં લખી લો ચાલે. હવે કઈ કક્ષકના જોડાણથી બન્યું? તો xx ના જોડાણથી. તો અહીંયા લખીશું 2px. કઈ કક્ષકના જોડાણથી? y. કઈ કક્ષકના જોડાણથી? તો કે z, 2pz. હવે બરાબર ધ્યાનમાં રાખો કે અહીંયા x લખ્યું 2px, તો અહીંયા 2px જ લખ્યું. ત્યાર પછી આપણે ફિક્સ બની જાય છે. y લખો તો y લખવાનું, પણ આપણે સરળતા કરતા x લખીએ તો x. આ y બન્યું તો 2py. આ z બન્યું તો 2pz. ઓકે મિત્રો, તો આ આણ્વિક કક્ષકનું ચિતાવત. કોનો? N2 નો. પણ એમાં ઇલેક્ટ્રોન બતાવવાના બાકી છે. પહેલા આ નાઇટ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના બતાવી. આ નાઇટ્રોજન પરમાણુ 1s2, બીજું 2s2, ત્રીજું એક મિત્ર આ એક નાઇટ્રોજન પરમાણુને ઇલેક્ટ્રોન ગોઠવણી બતાવી. બીજા નાઇટ્રોજન પરમાણુને ઇલેક્ટ્રોન ગોઠવણી બતાવીશું. તો એક 1s2, બીજું 2s2, 2p3 એટલે 1 અને 1. આમ પરમાણુમાં ઇલેક્ટ્રોન ગોઠવણી આવી ગઈ મિત્રો. હવે આપણે ચર્ચા કરીશું આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. એક નાઇટ્રોજન પરમાણુના 7 ઇલેક્ટ્રોન, બીજા નાઇટ્રોજન પરમાણુના પણ 7 ઇલેક્ટ્રોન. કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા મિત્રો? તો કે 14 ઇલેક્ટ્રોન થયા. તો પછી આણ્વિક કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન આપણે ગોઠવવા પડે. એ 14 ઇલેક્ટ્રોનની ગોઠવણી બરાબર સમજી લો. સૌથી નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. આવું પાવરની નંબરના કેટલા? 2 વિરુદ્ધ સ્પિન ધરાવતા. કેટલા ગોઠવવાના છે મિત્રો? 14. આ 1 2 3 4 5 6 7 8 9મો અહીંયા મિત્રો. તો 10મો ક્યાં દાખલ થશે? અહીંયા ના, સમશક્તિ કક્ષક છે એટલે અહીંયા પણ સ્પિન સમાન ઇલેક્ટ્રોન પીણા 1 2 3 4 5 6 7 8 9 10. પછી 11 પછી 12 હવે 13મો ઇલેક્ટ્રોન એના કરતા ઊંચી અને 14મો વિમિત થશે મિત્રો. તો આ થઈ N2 ની આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોન રચના થઈ મિત્રો. બરાબર સમજી લો. N2 ની ઇલેક્ટ્રોન રચના. તો હવે આપણે N2 અણુની ઇલેક્ટ્રોન રચના
રચના સમજાવીશ. એન્ટોનની ઇલેક્ટ્રોન રચના. તો હવે આણ્વિક કક્ષકમાં અણુ એટલે આવે આણ્વિક કક્ષક. કઈ આવશે પહેલા? સિગ્મા બોન્ડિંગ 1s કૌંસ કરીને કેટલા ઇલેક્ટ્રોન તો કે 2. પછી સિગ્મા સ્ટાર આવશે 1s, પછી સિગ્મા સ્ટાર 1s આવે. ચલો 1s પછી આવે 2s સિગ્મા બોન્ડિંગ 2s બોન્ડિંગ આવે તો સિગ્મા સ્ટાર આવે. જો આ તો ગુખાઈ જવું જોઈએ, તૈયાર થઈ જવું જોઈએ. હવે આ કક્ષક આવી સ્ટાર હવે પણ બંનેની શક્તિ તો સમાન છે. પાય કક્ષક, પાય આણ્વિક કક્ષક બની કોના જોડાણથી x, પાય આણ્વિક કક્ષક બની કોના જોડાણથી તો કે y. બંનેની શક્તિ સરખી છે. આમાં પણ 2 ઇલેક્ટ્રોન હતા મિત્રો, આમાં પણ 2 ઇલેક્ટ્રોન હતા. માટે આમાં 2 ઇલેક્ટ્રોન બતાવ્યા. હવે એના કરતા ઊંચી ઉર્જા કોની છે તો સિગ્મા બોન્ડિંગ છે. સિગ્મા બોન્ડિંગ તૂટી જાય. કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો તો કે 2. તમને 2 ઇલેક્ટ્રોન ગોઠવો તો 1 2 3 4 5 6 7 14 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. પરીક્ષામાં તમને પૂછી ઇલેક્ટ્રોન રચના, તમે આ દોરો તો પણ સાચું, આટલું લખો તો પણ સાચું. તમે આ બેમાંથી ગમે તે એક લખો સાચું. મેં બંનેની સમજૂતી તમને આપી દીધી છે મિત્રો. ઓકે, હવે બંધ ક્રમાંક લઈએ મિત્રો. બંધ ક્રમાંક તો આપણને ખબર છે, યાદ રાખો BMO માં ઇલેક્ટ્રોન સંખ્યા ઓછા ABMO માં ઇલેક્ટ્રોન સંખ્યા ભાગાકારમાં 2 આવશે. ચલો BMO માં ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી? BMO તો આ 2 આને પાછા BMO 4 આને પાછા BMO IBMO 1 2 3 4 અને 5 તો 10 ઇલેક્ટ્રોન આવશે BMO. તો પછી ABMO માં કેટલા? તો ABMO માં સ્ટારમાં આ 2 અને 2 4 પછી ઉપર છે નહીં એટલે 4 ભાગાકારમાં 2 એટલે આવશે 3. માટે નાઇટ્રોજનમાં 3 બંધ હોય, ત્રિબંધ આવશે. અહીંથી પણ બતાવી શકાય BMO કેટલા ઇલેક્ટ્રોન? આ 1 BMO, આ બીજી BMO, આ ત્રીજી BMO, આ ચોથી BMO, આ પાંચમી, એટલે 5 તો 10 ઇલેક્ટ્રોન. ABMO કેટલા? તો આ એક ABMO સ્ટાર વાળી બીજી 2 4. ઓકે, તો 3. તો પછી થશે N2 ની અંદર નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ આવશે. આમ નાઇટ્રોજન અણુમાં 2 નાઇટ્રોજન વચ્ચે આપણને ત્રિબંધ, મારે લખવામાં ભૂલ છે મિત્રો, દ્વિબંધ આવે, ત્રિબંધ આવે. ત્રિબંધ આવશે. હવે ગુણધર્મો લઈએ. ગુણધર્મો નાઇટ્રોજન 7 આ 1s, આ 2s, 2p, આ 1 2 3 4 5 6 અને 7 નાઇટ્રોજન જે પરમાણુ છે એમાં આયોનિક ઇલેક્ટ્રોન છે. જો મિત્રો 1 2 અને 3 આયોનિક ઇલેક્ટ્રોન છે અને આયોનિક ઇલેક્ટ્રોન હોવાથી નાઇટ્રોજન પરમાણુ પોતે અણુચુંબકીય છે. બરાબર સમજી લો. તે
તે પોતે અણુચુંબકીય છે. પરંતુ N2 અણુ તમે લો, N2 અણુમાં N2 અણુ આ એક કક્ષક થીટા બે બધા જ ઇલેક્ટ્રોન નિર્મિત છે. અને તેથી N2 અણુ પ્રતિચુંબકીય છે. સમજી લો, નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન રચના સમજાય, નાઇટ્રોજન અણુ ઇલેક્ટ્રોન રચના સમજાય, બંધ ક્રમાંક સમજાયો, ગુણધર્મ પણ સમજાયો. બધું ઉતારી દેવાનું છે તમારે મિત્રો. વ્યવસ્થિત રીતે સમજીને તમામ માહિતી તમારે ઉતારી લેવાની છે મિત્રો. એટલે N2 અણુની ઇલેક્ટ્રોન રચના પૂછે ને